અમદાવાદમાં આસ્થા, પરંપરા અને ભક્તિનો મહાપર્વ હવે ગણતરીના દિવસોમાં ઉજવાશે. જ્યાં શહેરના શ્રી જગન્નાથજી મંદિરની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા 16 જુલાઈએ પરંપરાગત માર્ગ ઉપર ભવ્ય રીતે નીકળશે. આ વર્ષની રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજો, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડબાજા આકર્ષણનું કેન્દ્ર બનશે. દેશભરમાંથી અંદાજે 2500 સાધુ સંતો અને 1000થી વધુ ખલાસીઓ ભાઈઓ આ પાવન યાત્રામાં જોડાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પરંપરાગત રીતે પૈંધ વિધિ કરીને રથયાત્રાનો શુભારંભ કરાવવામાં આવશે. તો બીજી તરફ રથયાત્રા પૂર્વે મંદિર ખાતે નેત્રોત્સવ, ધ્વજારોહણ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લાખો શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી, જ્યાં સમગ્ર અમદાવાદ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું છે. ત્યારે જગન્નાથ મંદિરે ટ્રસ્ટ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમો અંગે પણ વિગતો આપવામાં આવી હતી. ભગવાન જગન્નાથજીની આ 150મી રથયાત્રામાં શહેર પોલીસ કમિશનર શ્રીએ ટ્રસ્ટ કમિટીની અરજીને ધ્યાનમાં લઈને રથયાત્રાની પરવાનગી આપી છે. રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર જ ફરશે, જેના અગ્રભાગમાં 18 શણગારેલા ગજરાજો, ત્યાર પછી 101 ટ્રકો ઉપર ભારતીય સંસ્કૃતિની ઝાંખીઓ, અંકસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડ વાજા રહેશે. સાધુ સંતો ભક્તો સાથે 1000થી 1200 જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચતા રહેશે. દેશભરમાંથી લગભગ આશરે 2 થી 2.5 સાધુ સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને આપણે સૌરાષ્ટ્રમાંથી અહીંયા પધારશે. એ લોકો માટે એક ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે, જે આવતીકાલે અમાસના દિવસે ભગવાન જ્યારે મંદિરે ગર્ભગૃહમાં પ્રવેશ કરશે, તે નેત્રોત્સવ વિધિ પછી એ ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે. આ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પરમ પુણ્ય રથયાત્રા ગુજરાતમાં જે નિયમ છે તે નિયમ પ્રમાણે દર વર્ષે મુખ્ય પ્રધાન અહીંના ભગવાન જગન્નાથજીને રથને પૈંધ વિધિ સંપન્ન કરીને રથ ખેંચીને પ્રસ્થાન કરાવતા હોય છે. આ વર્ષે પર આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પૈંધ વિધિ સંપન્ન કરીને રથયાત્રા પ્રારંભ કરાવશે.